પીએમ મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું હતું કે સુરતીઓ કામમાં લોચા મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી. તો સુરતમાં ડાયમંડ બુર્સ બનાવી એક ઇતિહાસ રચ્યો છે. તો આ સાથે પીએમ મોદીએ જણાવ્યું કે પહેલા સુરતને સન સિટી તરીકે ઓળખવામાં આવ્યું હતું. સુરતમાં પીએમ મોદીએ આજે વિકાસની ભેટ આપી છે. લોકાર્પણ બાદ નરેન્દ્ર મોદીએ જાહેર જનતાને સંબોધ્યું હતું, જેમાં પીએમ મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું હતું કે સુરતીઓ કામમાં લોચા મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી. તો સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની એક ઇતિહાસ રચ્યો છે. તો સાથે જ પીએમ મોદીએ જણાવ્યું હતું કે પહેલા સુરતને સન સિટી તરીકે ઓળખવામાં આવતું હતું, તે હવે બુર્સ સિટી તરીકે ઓળખવામાં આવશે. તો સુરતીઓ મોદીની ગેરંટીની જાણ ઘણા વર્ષોથી જાણે છે. આ ગેરંટીનું સૌથી મોટું ઉદાહરણ સુરતનું ડાયમંડ બુર્સ છે. છેલ્લા 10 વર્ષમાં ભારત દુનિયામાં 5મા નંબરની આર્થિક શક્તિ બન્યું છે. તો પીએમ મોદીએ ગેરંટી આપી છે કે ત્રીજી ઇનિંગમાં ભારત ટોપ 3 ઇકોનોમિકમાં હશે. તો આગામી 25 વર્ષ માટે પણ ટાર્ગેટ નક્કી કર્યો છે. તો સુરતમાં ડાયમંડ બુર્સ 1.5 લાખ લોકોને રોજગારી આપશે. પીએમ મોદીએ ગુજરાત સરકારને એડવાન્સમાં વાઇબ્રન્ટ ગુજરાત 2024ને લઈને શુભેચ્છાઓ પાઠવી અને આગામી વર્ષોમાં ગુજરાત વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ કરશે તેવું મત વ્યક્ત કર્યું હતું. સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં લગતા અને ભવિષ્યની ગોરંદેશી, એનું નામ સુરત. અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈનમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય. વરસાદ જોરદાર પડ્યો હોય ને ટીચર સુધી પાણી હોય, પણ ભજીયાની રાજીએ જવાનું એટલે જવાનું. શરદ પૂનમે ચંડી પડવો દુનિયા આખી ધામા પર જાય. આ મારો હુતી ફૂટપાથ પર પરિવાર સાથે ગાડી ખાતો હોય અને મોજી એવો થાય કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવાનો છે, પણ વિશ્વાસ શું ફરે. મને યાદ છે 40-45 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા. મારા સૌરાષ્ટ્રના જૂના મિત્રોનું પૂછ્યું કે હવે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો કેવું લાગે? કે અમારા સુરતમાં અને અમારા કાઠિયાવાડમાં ભારે અંતર. 40-45 વર્ષ પહેલાની વાત કરી. તો શું કે અમારે ત્યાં કાઠિયાવાડમાં અમે મોટરસાયકલ ટકરાઈ ગઈ તો કે તલવાર ઉગાડવાની વાત થાય, પણ બીજો સુરતમાં મોટરસાયકલ ટકરાવી હોય એટલે તરત બોલો કે જોડીભાઈ તારી બી ભૂલ છે ને મારી બી ભૂલ છે. હાલ ને હવે